ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ આપ સૌને। આપણે આવ્યા હી સોયાબીમાં આટો મારવા। સોયાબી જો આવા કંઈક છે, નાના નાના હજે સોયાબીમાં ઈયળ આવી ગઈ છે, તો આમાં કઈ દવા છાંટવી મિત્રો જો તો નવો ખેડું છું, મને કંઈ ખબર હે નહીં આમાં શું કરવું। જો આવી પ્રકારની ઈયળ છે, જો આવી તમે જોઈ શકો છો, અને કઈ દવા છાંટવી કેવી રીતથી જાય તો મિત્રો મને કોમેન્ટ કરજો, કોઈને ખબર હોય। જો આવી આવે હે ઈયળ જતી રહી। વરસાદમાં પણ જો પાંદડા ખાય છે, વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર, વરસાદમાં પણ માથે જ બેઠી છે પાંદડામાં। મિત્રો કહેજો મને જો એવી ખૂબની ઈયળ આવી છે અને કઈ દવા છાંટવી મને કંઈ પણ ખબર નથી। હું પણ નવું નવું શીખર છું, પણ કાંઈ ખબર પડતી નથી। પણ તો મિત્રો તમે પણ તમારા સહારે મારે ખેતીમાં પણ આગળ વધવાનું છે ને યુટ્યુબમાં પણ આગળ વધવાનું છે। મિત્રો કહેજો, સૌનો સાથ સૌનો વિકાસ। જય જવાન જય કિસાન। મિત્રો મને થોડું જણાવજો કે એમાં કઈ હું દવા છાંટું અને કેવી રીતે નહીં, તો મને ખબર પડે। વરસાદ ચાલુ છે, જોઈ શકો છો મિત્રો, ઝરમર ઝરમર। અહીંયા અમારે આથોલિયા થોર હોય, આ આથોલિયા થોરના જો દોડવા આવ્યા છે, તમને બતાવું છું। જો આ દોડવા છે આથોલિયા થોરના, જોઈ શકો છો, આવા કાંટા હોય અને આવા આથોલિયા હોય, જોઈ શકો છો તમે। આ દોડવા ખાવાથી કોઈ બીમાર માણસ હોય કે કોઈને લોહી ઘટતું હોય તો એમને લોહી જલ્દી સારું થઈ જાય છે। જો આવી ટાઈપનું હોય છે। આ કાચું છે, આ અહીંથી કાચું છે, જો અહીંથી નાનું છે। આવા પ્રકારના આથોલિયા થોર છે અમારે, અને આની કિંમત પણ વધારે હોય, પણ અમારે તો અહીં મફત હોય। ચાવ મફત અમારે જો એ રીતથી જેઠા પાળિયા ઉપર હોય। મિત્રો વરસાદ થોડોક વધવા માંડ્યો છે, આપણે જઈ ઘરે હવે। ચાલો, જો આવી પ્રકારનું અત્યારે અમારે સુંદર મસ્તીનું લોકેશન છે। વરસાદ પણ શરૂ છે ઝરમર ઝરમર। જો એવી ધરતીએ લીલાચીર ઓઢી લીધા છે, જોઈ શકો છો મિત્રો। જો આ પ્રકારનું છે બધું અહીંનું વાતાવરણ, ઝૂમ કરીને પણ તમને બતાવું છું।